સ્થાનિક ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ફરી ભંગાણ થયું. ગોમતીપુર વોર્ડના 5 ટર્મ સુધી કાઉન્સિલર રહેલા પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ઇકબાલ શેખે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પોતાનું રાજીનામું સોંપ્યું, જેમાં નારાજી વ્યક્ત કરી. પત્રમાં તેમણે માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો. સાથે જ પ્રદેશ કક્ષાએ કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા. રાજીનામા બાદ ઇકબાલ શેખ ઓવૈસી સાથે મુલાકાત કરતા દેખાતા એઆઈએમઆઈએમ તરફથી ચૂંટણી લડી શકે તેવી ચર્ચાઓ તેજ થઈ છે. ચૂંટણી નજીક આવે અને પક્ષ પલટાની મોસમ ખીલે, આયારામ ગયારામ જેવી સ્થિતિ નેતાઓમાં જોવા મળે છે. ત્યારે અમદાવાદ શહેરમાં આજે એક નવી ઘટના સામે આવી છે. કોંગ્રેસના સિનિયર કાર્યકર્તા 5 ટર્મ મહાનગરપાલિકાના કોર્પોરેટર રહેલા ઇકબાલ શેખે એકાએક કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપે છે અને મીમમાં જોડાય છે અને કહે છે કે મને કહી શકાય કે મને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, પાર્ટીમાં કોઈ વિપક્ષ નેતા તરીકે મને સ્થાન ન મળ્યું, તેના કારણે કદાચ મેં મારી પાર્ટી છોડી છે અને તેના જ કારણે તેઓ મીમ સાથે જોડાયા છે અને સાથે ફોટો પણ વાયરલ થાય છે. જોડાયા છે ઇકબાલ શેખ, જેઓ 5 ટર્મ કોર્પોરેટર રહ્યા હતા કોંગ્રેસ પાર્ટીમાંથી અને આજે તેઓએ કોંગ્રેસ પાર્ટીને અલવિદા કરી છે. ઇકબાલભાઈ, 5 ટર્મ કોઈ પાર્ટી ટિકિટ આપે, એના તમે સિમ્બોલ ઉપર ચૂંટણી જીતો, સતત કાર્યક્રમોમાં વ્યસ્ત રહો કોંગ્રેસ પાર્ટીમાં, આજે એવું શું મોહભંગ થાય છે ઇકબાલ શેખને કે કોંગ્રેસ પાર્ટીને આવજો કેવો તેનો હાથ છોડવો પડી રહ્યો છે? સૌથી પહેલાં તો હું ન્યૂઝ 18નો આભાર માનીશ કે મારી વ્યથા માટે આપે સમય કાઢ્યો. એક ગોમતીપુરના અદના કાર્યકર તરીકે 35 વર્ષથી હું ગોમતીપુરમાં સેવા કરતો આવ્યો છું અને 35 વર્ષની અંદર 10 વર્ષ થયા પછી જ્યારે 2000 આજનું સન આવી ત્યારે હું ટિકિટ ડિમાન્ડ કરી. મેં ટિકિટ પાર્ટીએ નહીં આપી. હું અને ડાયા કાકા અમે લોકો અપક્ષ લડ્યા પછી અમે જીત્યા. આપ કહી રહ્યા છો 5 ટર્મ કોંગ્રેસે નહીં આપી, 4 ટર્મ આપી. 1 ટર્મ અમે અપક્ષ જીત્યા હતા અને અપક્ષ જીત્યા પછી કોંગ્રેસને મેયર બનાવવા માટે કોંગ્રેસને ટેકો આપ્યો અને અમારા કારણે કોંગ્રેસ દ્વારા મેયર અમદાવાદ શહેરમાં બની શક્યા હતા. અને કોઈ કમિટમેન્ટ કર્યા વગર, કોઈ બીજી લાલચ લોભામણીની કોઈ વાત કર્યા વગર કોંગ્રેસને ટેકો આપ્યો. અને 4 ટર્મથી સતત દરેક વખતે જ્યારે ઇલેક્શન આવે, ટિકિટની વાત આવે તો ઠેઠ છેલ્લી ઘડી સુધી સવારે 10-11 વાગે ફોર્મ ભરવાનું હોય, સવારે 7 વાગે 8 વાગે મેન્ડેટ આપવામાં આવે. એટલે આમ એક જાતનો આ તરાસ જ છે. સાથે 4 ટર્મના કાઉન્સિલર 5 ટર્મના કાઉન્સિલર હોવા છતાં પાર્ટીની અંદર અવગણના, પાર્ટીની અંદર કોઈપણ જાતનું શહેરમાં કે પ્રદેશમાં હોદ્દાની રૂએ માન લો કે કોઈ જગ્યા માન સન્માન નહીં જળવાય, કોઈ જગ્યા જ્યારે પોઝિશન આવે કે ભાઈ કંઈક લાભ આપવાનો છે. આજે સિનિયર તરીકે અમદાવાદ શહેરના 22 કોર્પોરેટરમાં પણ 5 ટર્મના કાઉન્સિલર તરીકે ઇકબાલ શેખ હોય મેલની અંદર, તો એમાં પણ એમ કહેવામાં આવે કે ભાઈ અત્યારે નહીં, છતાંય કોંગ્રેસી વિચારધારા સાથે સંકળાયેલા હોવાના કારણે કોંગ્રેસને ટેકો, કોંગ્રેસ સાથે કોઈ પણ બીજી માથાકૂટ કર્યા વગર અમે સાથે રહીએ. અને પ્રદેશ પ્રમુખ પોતે લેખિતમાં રજૂઆત આપે કે ભાઈ 2.5 વર્ષ પછી તમને તમારા ગ્રુપમાંથી બનાવવામાં, એમાં પણ બનાવવામાં નહીં આવે. બીજી વાત આપને એનાથી વિશેષ કહું કે અમે લડતા હોઈએ તો કોંગ્રેસના જવાબદાર લોકો અમારી સામે અપક્ષો ઊભા રાખીને એમને ફંડિંગ કરે. એટલે આ નોબત, અને માન લો કે વિસ્તારની અંદર ધારાસભ્યશ્રી એમના મતે એમને રીતથી મન ફાવે એવી રીતે વિસ્તારમાં જવાનું આવવાનું, કોઈ જગ્યા કાઉન્સિલરોની અવગણના ના કરવાની, એવા અનેક કિસ્સાઓ છે. અને માન લો કે આપની વાત કરું તો કોંગ્રેસ પાર્ટીને ટિકિટ હજુ તો મેન્ડેટ કોઈને આપી, લગભગ મને નહીં લાગતું કે કોઈને આપ્યો હશે, પણ હું તો કોંગ્રેસ પાર્ટીને કે ભાઈ આપની ટિકિટ આપને મુબારક, મને ટિકિટ નહીં જોઈતી, હું બીજી પાર્ટીમાં જઈશ. કેમ કે 2 દિવસ પહેલાં જ્યારે મેં ગોમતીપુરની પ્રજાને એક આહવાન કર્યો હતો કે ભાઈ મને શું કરવું જોઈએ, આવનારા ઇલેક્શનની અંદર મને લડવું જોઈએ કે નહીં લડવું જોઈએ, લડવું જોઈએ તો શું કોંગ્રેસથી લડવું જોઈએ, ભાજપથી લડવું જોઈએ કે અપક્ષ લડવું જોઈએ કે ભીમથી લડવું જોઈએ, મેં બધી વાત કરી. ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. લોકો એનો એક જ નારો હતો, એમાં વધારે પડતા લોકોનું એમ કહેવું હતું કે આપણે મીમ પાર્ટીથી લડવું જોઈએ. અને મેં મીમ પાર્ટીના રાષ્ટ્રીય નેતાને હું મળ્યો છું અને મને વિશ્વાસ છે કે આવનારા ઇલેક્શનની અંદર ગોમતીપુરની પ્રજાએ જે અત્યાર સુધી જે પ્રેમ આપ્યો છે, જે એમનો અહેસાન છે,
એ અહેસાન ફરીથી મને આપશે અને ગોમતીપુરની ખૂબ પ્રજા સારી રીતે અમને ઇલેક્ટ કરીને મોકલશે એવો દ્રઢ વિશ્વાસ છે. કુલભાઈ, આપ જે વાત કરી કે મેન્ડેટવાળી, કોંગ્રેસ પાર્ટીએ પોતાની પ્રોસેસ શરૂ કરી છે મેન્ડેટ આપવા માટેની, પરંતુ જે મેન્ડેટ કોને આપ્યા નથી. આપને એવું લાગતું હતું કે ગોમતીપુર જે બેઠક છે ત્યાં રિઝર્વેશન આવ્યું છે ઓબીસીનું, તેના કારણે તમારી ટિકિટ કપાઈ શકે છે, એવો ડર હતો ઇકબાલ શેખને કે મારી ટિકિટ કપાશે, અને જે વ્યક્તિને તમે તૈયાર કર્યા હતા જુલ્ફી ખાન પઠાણ, એ તમારા સુધી નજીક હતા, કાર્યક્રમોમાં તમારી સાથે હોય, તમે એને ટ્રેન કરો છો, સાથે રાખો છો, એની ટિકિટ કન્ફર્મ થાય એમ હતી, ઇકબાલ શેખની ટિકિટ કપાતી હતી, એના કારણે ઇકબાલ શેખને ડર લાગી ગયો, ડરના કારણે ઇકબાલ શેખે નવો રસ્તો પકડી લીધો અને મીમની પાર્ટી પકડી લીધી. નહીં, હજુ મેન્ડેટ કોઈને નહીં આપ્યું અને મને બી હજુ ખબર હતી નહીં કે કોઈને મેન્ડેટ આપ્યું છે. અમદાવાદ શહેરને હું માનું ત્યાં સુધી હજુ સુધી નથી જ આપ્યું, હું જ કહું છું, નથી જ આપ્યું, નહીં આપ્યું અને કોઈને મેન્ડેટ બી નહીં આપ્યું. અને માન લો કે દરેક અમદાવાદ શહેરની અંદર ખાલી ગોમતીપુર નહીં, એવા તો 8 થી 10 વિસ્તાર છે એવા જ્યાં એક અનામત એક જનરલ, એક બક્ષીપંચ એક અનામત એક જનરલ એવું થઈ છે. તો સ્વાભાવિક વાત છે કે 2 મુસ્લિમોને નહીં મળી શકે, કોઈ બી એકને જ મળશે. પરંતુ મેં ટિકિટ માન લો કે માંગવા ખાતર જ્યારે માંગી, પણ કોંગ્રેસ પાર્ટીની અંદર જે પ્રમાણે વર્ષોથી જે ચાલતી આવડી પદ્ધતિ છે, જે સિનિયર લીડરો છે, એમને જે બની બેઠેલા લીડરો છે, એમની નિર્ણય શક્તિ જ નથી. આજે માન લો કે છેલ્લી ઘડીએ તમે મને નહીં, કોઈ પણ કાઉન્સિલરને છેલ્લી ઘડીએ તમે ટિકિટ આપો તો એ શું તૈયારી કરશે અને કઈ રીતે લડશે? આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી જો 15 દિવસ મહિના પહેલાં કહી દેશે કાનમાં કે ભાઈ તારે લડવાનું છે તો તૈયારી કર, તો એ પ્રમાણે કોંગ્રેસની અંદર નથી. અને કોંગ્રેસની અંદર રાષ્ટ્રીય નેતા જેવા વ્યક્તિ રાહુલજી જ્યારે આવીને કહેતા હોય 1.5 વર્ષ થઈ ગયા કે ભાઈ રેસના અને લગ્નના ઘોડા આપણે જોવાની જરૂર છે, આપણે તારણ કરો અને એમને ખુલ્લા પાડો, છતાંય કોંગ્રેસ પાર્ટીના સિનિયર લીડરો આ બાબતમાં પણ અવગણના રાષ્ટ્રીય નેતાઓની થતી હોય તો મને લાગે છે ત્યાં સુધી ઉપર નેતાઓના ઝઘડાના કારણે નાના વર્કરોનો કચ્છરઘાટ થાય છે અને નાના વર્કરો તૂટી જાય છે. મારો સવાલ એ જ છે, તમે મારો સવાલનો જવાબ ના આપ્યો, ફરી પૂછીશું. શું ડર ઇકબાલ શેખને લાગ્યો હતો કે આ વખતે ટિકિટ મને મેન્ડેટ નહીં આપે પાર્ટી? મેન્ડેટ પાર્ટી હજી નથી આપે તો મિટિંગો ચાલી રહી છે. શું લાગી રહ્યું છે કે જે જુલ્ફી ખાન તમારી સાથે સામે સામે જોડાયેલા વ્યક્તિ હતા એને ક્યાંક ટિકિટ મળશે, કોઈ નેતાના કહેવાથી, નેતાના પ્રેશરાઇઝથી ઇકબાલભાઈને લાગ્યું કે હવે રસ્તો આપણે બનાવી લેવો જોઈએ, તેના કારણે મીમ, આમ જોવા જાવ તો મીમની સામે જ ખુદ તમે અનેક સ્ટેટમેન્ટ આપી ચૂક્યા છે, તો ભાઈ ભારતીય જનતા પાર્ટીનું માટે કામ કરી રહી છે, અમારા જેવા મુસ્લિમ કોંગ્રેસના આગેવાનો નુકસાન કરી રહી છે, તો હવે એ જ પાર્ટી તમને જે પ્રિય લાગે છે એને તો મેન્ડેટ ચૂંટણી લડશો, એટલે નવો રસ્તો પકડવાનું કારણ એ છે ડર? નહીં, મેં આજ દિન સુધી મારો કોઈ સ્ટેટમેન્ટ તમે એવું જોશો નહીં કે મેં મેમના વિરુદ્ધમાં કંઈક કર્યો હોય, આજ દિન સુધી કર્યો નથી. એક વાત. બીજી વાત કે મને એ બી હજુ સુધી નહીં ખબર પડી છે કે જુલ્ફી ખાનને ટિકિટ મળવાની છે, પણ જુલ્ફી ખાનની ગઈકાલે મારી જોડે વાત થઈ તો જુલ્ફી ખાનનું બી એમ કહ્યું છે કે ભાઈ હું બી ફિક્સ નથી. બીજા એક અમારા એહસાનભાઈ છે, એક અમારા શિબુભાઈ છે જે વોર્ડ પ્રમુખ છે, કદાચ એ લોકો હરોળમાં છે, એ બી નથી. પણ મેં કોઈ એવું ડરથી નહીં આપ્યું, પણ મને કગરવાનું મારેમાં આદત નથી, મારા કોઈની ચાપલુસી કરવાની આદત નથી. એટલે મને લાગ્યું કે ભાઈ પાર્ટી, માન લો કે હું સિનિયર છું અને હું ફર્સ્ટ ટાઈમ સાહેબ લડ્યો ને તો મેં 1400 મતથી જીત્યો, બીજી ટર્મ લડ્યો 3400 મતથી જીત્યો, ત્રીજી ટર્મ લડ્યો 6400 મતથી જીત્યો, ચોથી ટર્મમાં ઠેઠ 17000ની લીડથી જીત્યો અને પાંચમી ટર્મમાં બી 6800 મતથી જીતતો હોય તો પાર્ટીને મને બોલાવીને પહેલાંથી કહેવું જોઈએ કે ભાઈ તમારે લડવાનું છે, તમારી પેનલ બનાવવાની છે, તમે આગળ આવો. પણ હજુ સુધી નિર્ણય શક્તિ નથી. તો મને એમ લાગ્યું કે ભાઈ અમને ક્યાં આપણે કગરવા જઈએ, એમની ટિકિટ એમને મુબારક, અને બીજી પાર્ટી જ્યારે પબ્લિક કે છે એ પાર્ટીમાં અમે જઈને કામ કરીશું. આજે 5 ટર્મ થાય છે, તમે 4 ટર્મ કોંગ્રેસમાંથી એક અપક્ષ તરીકે, હવે તો એવું થયું કે નહીં ખરેખર હવે આ મોહભંગ અહીંયા થઈ જ જશે, કોઈ લીડરશિપ નથી એવું તમે કહી રહ્યા છો કોંગ્રેસ પાર્ટીમાં? નહીં, એકચ્યુઅલી આમ આપણને એમ એક છૂટો દોર મળવો જોઈએ કે ભાઈ તમને છૂટ છે, તમે તો સક્ષમ છો, તમારી સાથે તમે બીજા 3 બી ઉમેદવાર લાવો, તમે તમારી પેનલ બનાવો. એવી કોંગ્રેસની અંદર લીડરોમાં ખેવના નથી. એમને કેવું છે કે ભાઈ જ્યારે મારા ઘરે કોણ આવે છે, મારો કોણ પકડે છે, મને પાન કોણ ખવડાવે છે, મારી વાતને કોણ માન સન્માન આપે છે, એવાને મારે નેતા બનાવવું છે, એવાને મારે કોર્પોરેટર બનાવવું છે, એવાને મારે આગળ વધારવું છે. એ પ્રમાણેનું જે એમનું વર્તન છે એ ખૂબ ગંભીર બાબત છે. અને આવનારા સમયની અંદર જે કોંગ્રેસ 90 સીટ આવતી હતી, 65 સીટો આવતી હતી, આજે 22 ઉપર આવીને અટક્યા છે અને આ જ દશા રહેશે તો હું માનું છું શૂન્ય અવકાશ થશે કોંગ્રેસ પાર્ટીનો. ખૂબ ગંભીર બાબત છે અને
હું ફરીથી કોંગ્રેસનો એટલા માટે ફરી આભાર માનું કે 4 ટર્મ મને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે. એ પણ મળતા મને ટિકિટ મળતી હોય અને આજે માની લો કે આવનારા સમયની અંદર ગોમતીપુરની પ્રજા જ બતાવશે કે કોંગ્રેસ પાર્ટીનું શું થશે કે મારું શું થશે. ચોક્કસ આ હતા ઇકબાલ શેખ. કહી શકાય કે ક્યાંક કોંગ્રેસ પાર્ટીમાં મોહભંગ થાય છે અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પર સીધો આક્ષેપ કરી રહ્યા છે કદાચ એના જબ્બા નથી પકડ્યા, તેના ટિકિટ કદાચ ન મળે, મેન્ડેટ ના મળે. પરંતુ રાજકીય સમીકરણ પણ અલગ અલગ થતા હોય છે. ત્યારે આજે હવે જે 4 ટર્મ કોંગ્રેસમાં અને એક વખત અપક્ષમાં ચૂંટણી લડાયેલા ઇકબાલ શેખ હવે મીમ પાર્ટી છે તેનો હાથ છે તેનો પકડી રહ્યા છે, તેની પતંગ છે તેના ઉપર હવે તેઓ સવાર થશે. જોવાનું રહે છે કે પરિણામ શું આવે છે, જનતા શું જે મત છે તે આપે છે. પરંતુ ચોક્કસ કહી શકાય કે ચૂંટણી નજીક આવે છે તેમ રાજકીય પક્ષોમાં આવન જાવન જે શરૂ થઈ ગઈ છે નેતાઓની, કાર્યકર્તાઓની, અને એ પણ એક સ્પષ્ટ થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી નજીક આવે છે ત્યારે આ પ્રકારના ઘટનાઓ છે, આક્ષેપો પણ પૂરજોરમાં થતા હોય છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.